ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકને અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા અને ઘેર ઘેર રોટલી ભાગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. આમેન. પ્રભુ, તમારા આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે અમારી આંખો ખોલી નાખો. હે યહોવા, બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે. હે યહોવા, બોલો, કેમ કે તમારી સેવિકા સાંભળે છે. પવિત્ર આત્મા દેવ, તમે અમારા ગુરુને શિક્ષક બનો એવી પ્રાર્થના કરીએ છીએ. વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. અહીંયા આગળ વિદ્યાર્થીઓ બેઠા છે અને સ્નાતકો પણ છે અને એની સાથે સાથે કુટુંબો પણ બેઠેલા છે. જે કંઈ સાક્ષી જે સાંભળવામાં આવી એનાથી મને પોતાને વ્યક્તિગત રીતે ઉત્તેજન મળ્યું અને તમને પણ કદાચ એનાથી ઉત્તેજન મળ્યું હશે. પણ આજે હું જે 4 શબ્દો વિશે તમારી આગળ વાત કરવા માગું છું કે જે ગ્રેજ્યુએટ છે, વિશ્વાસી વ્યક્તિ છે, પછી વિદ્યાર્થી એ પણ કહી શકાય, એના 4 પ્રકારના જે લક્ષણો કેવા હોવા જોઈએ ને એ શું બની શકે એના સંબંધીઓ કહેવા માગું છું. ને આ જે શાસ્ત્ર ભાગ છે એને સીધો વળગી રહેવા માંગતો નથી, પણ કંઈક અંશે એના મારફતે જોવા માંગીએ છીએ. અને તેથી કરીને આજે 4 શબ્દો છે તે ગ્રેજ્યુએટ્સના માટે ગ્રોઈંગ ગ્રેજ્યુએટ્સ અથવા ગ્રોઈંગ બિલીવર્સ, વિશ્વાસમાં વૃદ્ધિ પામતા સ્નાતકો, વિશ્વાસમાં વૃદ્ધિ પામતા વિદ્યાર્થીઓ, એ મારો પહેલો મુદ્દો છે. અને બીજો જે મુદ્દો છે તે ગ્રોનિંગ ગ્રેજ્યુએટ, GROAN, ગ્રોનિંગ ગ્રેજ્યુએટ્સ. ગ્રોન એટલે જે ડિક્શનરીમાં એનો અર્થ એ પ્રમાણે થાય છે કે કણસવું, વેદના સહન કરવી, પ્રસૂતાના જેવી પીડા ભોગવવી, એવા સ્નાતકો, બધા એવા ગ્રેજ્યુએટ્સ અને વિદ્યાર્થીઓ પણ ખરા. ગ્રોનિંગ ગ્રેજ્યુએટ. નંબર 3, જે ગ્રેજ્યુએટ્સ છે અથવા તો જે બિલીવર્સ છે એના માટે ત્રીજો એક અગત્યની જે ક્વોલિફિકેશન, કેરેક્ટરિસ્ટિક કહી શકાય તે ગિવિંગ ગ્રેજ્યુએટ. ઈશ્વરના કાર્યને માટે આપતા સ્નાતકો. એની અંદર ફક્ત નાણાં જ આપે એવું નહીં હો, એના માટે સમય, નાણાં, તાલંતો અને આ બધાનો જે કારભાર કરે ને ઈશ્વરને માટે વપરાય એવા સ્નાતકો. અને ચોથી જે લાયકાત છે તે ગોઈંગ ગ્રેજ્યુએટ્સ, એવા સ્નાતકો કે જેઓ હવે બહાર જાય. શાને માટે? આત્માઓ જીતવાની સેવાને માટે. અને તેથી કરીને 4 બાબતો પ્રેરિતોના કૃત્યની અંદર આપણે જોઈએ છે. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય અથવા તો એના સંબંધી આપણે કહી શકીએ કે આજે પ્રેરિતોના કૃત્ય, અંગ્રેજીમાં એક્ટ્સ ઓફ એપોસ્ટલ કહેવામાં આવે છે, નહીં? બટ ધીસ ઇઝ નોટ ધ એક્ટ્સ ઓફ એપોસ્ટલ્સ, ઓર ધીઝ આર નોટ ધ એક્ટ્સ ઓફ એપોસ્ટલ, બટ ધીઝ આર ધ એક્ટ્સ ઓફ ધ હોલી સ્પિરિટ. આજે પવિત્ર આત્માનું જે કાર્ય થયું એને માટે જે માહિતી તે આપવામાં આવેલી છે તે પ્રેરિતોના કૃત્ય છે. અને એ 50માના દિવસે
એક કાર્યની શરૂઆત થઈ કે જેના સંબંધે યોએલ પ્રબોધકે જે જણાવ્યું તે પ્રકારની પરિસ્થિતિ થઈ. એના સંબંધે કદાચ તમે બીજો અધ્યાય એ શરૂઆતથી વાંચો તો ત્યાં આગળ એ તમને માહિતી મળે છે. પણ જ્યારે પિતરે સંદેશો આપ્યો, બહુ શોર્ટ સંદેશો હતો, અને એ સંદેશો સાંભળ્યા પછી ત્યાં આગળ આપણે જોઈએ છે કે તેઓના મન, અમે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? અને ત્યારે પિતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળે. અને તે વખતે જે લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો એના સંબંધી ત્યાં 41મી કલમ લખવામાં આવે કે ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસો તે ઉમેરાયા. અને પ્રેરિતોના કૃત્યની અંદર ત્યાર પછી જો તમે જોયો તો ત્યાં આગળ જે વૃદ્ધિ પામતા વિશ્વાસી લોકોના વિશેના આંકડા આપવામાં આવ્યા છે. એમના ચારિત્ર વિશેની માહિતી પણ ત્યાં આપવામાં આવેલી છે. અને અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ છે કે જેઓ હમણાં પાછલા સમયમાં કેમ્પમાં જઈને આવ્યા, અમે તેઓ વૃદ્ધિ પામી રહ્યા છે. સ્નાતકો પણ અમે વૃદ્ધિ પામી રહ્યા છે. અને પ્રભુનું જે વચન આપણને જે જણાવે છે તે એ કે આપણે વૃદ્ધિ પામતા જઈએ. આપણે જે જગ્યાની અંદર છે એ જગ્યામાં બેસી રહેવાનું નથી, પણ એમાં આત્મિક રીતે આપણે વૃદ્ધિ પામીએ. સમગ્ર EU અને EGFની સંગત તો ખરી જ. તમે જે રિપોર્ટો લાવ્યા એના મારફતે જોઈ શકાયું કે ગયા વર્ષના પ્લાનિંગ પ્રમાણે તમે ઘણું બધું કામ કર્યું, બરાબર. અને નવા વર્ષની અંદર પણ આપણે કામ તો કરવાનું છે. પ્લાનિંગ, મિશન કોન્ફરન્સ કે પછી પ્રેયર કોન્ફરન્સ કે પછી ગોસ્પલ કેમ્પ કે બીજું ઘણું બધું ને, તો એના સંબંધી આપણે આયોજન કર્યું છે. પણ વ્યક્તિગત રીતે આપણું આયોજન કેવું છે? અને મને લાગે છે કે ખરેખર જે આયોજકો છે એમને ખરેખર અભિનંદન આપવામાં આવે છે કે એમણે આ સરસ મજાનું પેમ્પલેટ તૈયાર કર્યું છે. અને એમાં થેન્ક્સગિવિંગ, મેજર હાઇલાઇટ્સ ઓફ 2023 અને ન્યૂ યર રિઝોલ્યુશન બહુ સરસ છે. અને આના મારફતે એક બાબત જોઈ શકાય છે કે અહીંયા ગ્રોથની વાત આવે છે, વિકાસની વાત આવે છે. હવે આત્મિક રીતે જે વ્યક્તિ જે વિકાસ પામે છે એ પહેલાં બહુ અતિ અગત્યની બાબત તો એ છે કે એનો નવો જન્મ થવો જોઈએ નહીં. અને આપણે USI તરીકે શરૂઆતથી માંડીને આની ઉપર ભાર મૂક્યું છે. નવા જન્મ, એવરી પર્સન મસ્ટ બી બોર્ન અગેઇન. દરેક વ્યક્તિનો નવો જન્મ થવો જોઈએ. અને પ્રભુના સેવક મેથોડિસ્ટ મંડળીના જે સ્થાપક જ્હોન વેસ્લી સાહેબ, એમણે ટોટલ 40,000 સંદેશાઓ આપ્યા અને એમાંના 5,000 સંદેશાઓ એમણે નવા જન્મ ઉપર આપ્યા. અને જ્હોન વેસ્લીને લોકો કહેવા લાગે, એની કમિટી જ બેઠી એને કહ્યું કે મિસ્ટર વેસ્લી, વાય ડુ યુ પ્રીચ ન્યૂ બર્થ અગેઇન એન્ડ અગેઇન? અને જ્હોન વેસ્લી સાહેબે પેલા કમિટીના સભ્યોને અને લોકોને એ પ્રમાણે કહ્યું કે બિકોઝ યુ મસ્ટ બી બોર્ન અગેઇન. તમારો નવો જન્મ થવો જોઈએ, એટલા માટે હું વારંવાર સંદેશા આપું છું. પણ પ્રભુનો આભાર માનું છું કે આપણામાંના મોટા લોકો તે પ્રભુને ઓળખે છે. નહીં, કેટલા લોકો પ્રભુને ઓળખે છે વ્યક્તિગત રીતે? માર્ટિન, તમારો હાથ દેખાય છે ખરો? હા, તો એનો અર્થ એ પ્રમાણે કે આપણે બધા પ્રભુને ઓળખીએ છીએ. એક દિવસ આપણા જીવનમાં આવ્યો કે જે દિવસે આપણે પ્રભુનો સ્વીકાર કર્યો ને પ્રભુના રાજ્યમાં ઉમેરાયા અને કોઈક રીતે પ્રભુની યોજનામાં આપણે અને એની સંગતની અંદર પણ આવ્યા. મેં તો હાથ એટલા માટે ઊંચો કરાવ્યો
કારણ કે હું ત્યાં આગળ વર્ષો પહેલાં બોરસદમાં નોન ક્રિશ્ચિયન્સનો એક ખાસ પ્રોગ્રામ હતો અને એમાં વક્તા તરીકે હું ગયેલો. અને સંદેશા પછી તારણને માટે જ્યારે મેં હાથ ઊંચા કરાવ્યા ને તો પેલા નોન ક્રિશ્ચિયન જે હતા એમાં કેટલાક સાધુ લોકો પણ હતા, એમણે પોતાના હાથ ઊંચા કર્યા. પણ એની અંદર જે યુનો પ્રેસિડેન્ટ એણે હાથ ઊંચો કરી નાખ્યો. અને પછી એની સાથે ભાઈ વ્યક્તિગત વાત કરી તો કે છે અંકલ કે છે આની તો મારે બહુ જરૂર હતી, યુનો પ્રેસિડેન્ટ. એટલે જરાક આપણને આશ્ચર્ય લાગે. એટલે ઘણી બધી વખતે સેવાની અંદર કદાચ કોઈક રીતે આવી જતા હોય એવું શક્ય બને એટલા માટે હાથ ઊંચો કરાવ્યો. પણ પ્રભુનો આભાર માનું છું કે તમે બધા પ્રભુને ઓળખો છો ને મારા જીવનમાં પણ 1963ના વર્ષમાં પ્રભુએ એ ઉત્તમ કામ કર્યું. અને એટલા માટે હું વારંવાર ગાઉં છું કે જબ સે પ્યારા એસુ આયા મેરા જીવન બદલ ગયા. ગ્રોઈંગ, ગ્રેજ્યુએટ, નવો જન્મ અને પછી વૃદ્ધિ. અને એટલા માટે અહીંયા આગળ જે વિદ્યાર્થીઓને સ્નાતકો છે અને કદાચ સ્નાતક કુટુંબો પણ છે એ લોકો અમે વૃદ્ધિ પામતા જાય એ મારા માટે પણ સાચું અને તમારા માટે પણ સાચું. નહીં, આગળ આત્મિક રીતે વૃદ્ધિ પામવાની છે અને એની સાથે આંકડાકીય રીતે પણ વૃદ્ધિ પામવાની છે. આપણા યુના જે વિદ્યાર્થીઓ છે એ વિકાસ પામે સંખ્યાની રીતે અને બીજી રીતે પણ આપણા જે સ્નાતકો છે એ પણ સંખ્યાની રીતે અને બીજા કેટલા કુટુંબો આવે એવી પ્રભુની યોજના છે. અને એ સંબંધીનું પણ જે પ્લાનિંગ છે એની અંદર આપણે જઈએ અને એના માટે આપણે પ્રાર્થના પણ કરીએ. અને તેથી કરીને આપણે ત્યાં આગળ પ્રેરિતોને કહેते બીજો અધ્યાયની 41ની જે કલમ છે ત્યાં આગળ જે લખ્યું છે તેઓએ જે વાત સ્વીકારી, તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસો ઉમેરાયા. અને ત્યાર પછીના ઘણા જે ભાગો છે ત્યાં આગળ આપણને એ જ બાબત જોવા મળે છે. આત્મિક વિકાસની જે ફોર્મ્યુલા છે એ અહીંયા આગળ 42મી કલમમાં આપવામાં આવ્યું છે. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. કેટલાક મિત્રોએ અને સ્નાતકોએ સાક્ષી આપી કે નવા વર્ષની અંદર હું પ્રાર્થનાની અંદર વધારે આગળ જવા માગું છું. ગયા વર્ષે થઈ શક્યું નથી. કિશોરભાઈને મોટા ભાગે એવી પણ સાક્ષી આપી કે નવા વર્ષની અંદર અમે આ EGFની સંગતની અંદર હું જવા માગું છું. એ સારી વાત છે. અને એટલા માટે આજે આત્મિક વિકાસ માટેની આ ફોર્મ્યુલા અહીંયા આગળ જે આપવામાં આવી છે એ તો બોધની વાત એટલે ત્યાં આગળ ટીચિંગની વાત આવે છે. અને સંગત એટલે ફેલોશિપને માટે કોઈ કહે છે કે ટુ ફેલોઝ ઇન વન શીપ. હમણાં આપણે બને 2x2 ગયા ને એક જ ઈશ્વર આ જે હોડી છે એની અંદર આપણે 2 જણા હોય ને 2 જણા વાતો કરે એ રીતે 2 ફેલોઝ ઇન વન શીપ, ફેલોશિપ. અને એની સાથે પ્રાર્થના. અને જે બીજી આપણે જે બાબત અહીંયા આગળ જોઈએ છે તેઓ પ્રાર્થનામાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રેરિતોના બોધની અંદર લાગુ રહ્યા. અને પ્રભુના સેવક બક્સિંગ બ્રધર કહીએ પણ એમણે આની ઉપર જ બહુ મોટું નદાર બાંધ્યો નહીં. અને એના કારણે શું થયું કે સમગ્ર વિશ્વની અંદર એક એસેમ્બલીની શરૂઆત થઈ. બહુ દ્રઢ અને મજબૂત એ સંગત આ દિવસોમાં પણ ચાલે છે. પણ આ 2 ને 42 એમણે જાળવી રાખ્યું. આપણે પણ એ જાળવી રાખવાનું. આપણે ત્યાં આગળ રોટલી ભાંગવાની વાત નથી. કારણ કે આપણે મંડળીમાં નથી, આપણે તો એક સંગતની અંદર છે. પણ ત્યાં કદાચ આપણે એ આત્મિક જે ખોરાક આપણે મેળવવા સંબંધી પણ વિચારી શકીએ. વારું આજે પ્રેરિતોના કૃત્યની અંદર જે હું તમને કહું છું તે ગ્રોઈંગ ગ્રેજ્યુએટ્સ, વિકાસ પામતા જે સ્નાતકો, તે બહુ દુઃખની બાબત એ છે કે ભૂતકાળના વર્ષોની અંદર એવા કેટલાય સ્નાતકો આવ્યા અને પછી જતા રહ્યા. અને હું નામ નિશાન નથી દેખાતું એવા લોકો
એમને કેટલીય વખત મળ્યો છું હું નડિયાદમાં અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર જ્યારે હું ગયો ત્યારે એવા લોકોની મેં મુલાકાત કરી છે, પણ હવે બહુ ખાસ દેખાતું નથી અને એ બહુ દુઃખની બાબત કહી શકાય. અને એટલા માટે સારું એ છે કે આત્મિક રીતે વિકાસ થાય એ જરૂરી છે. જે બીજો મારો જે મુદ્દો છે તે ગ્રોનિંગ ગ્રેજ્યુએટ, ગ્રોન એટલે કણસવું. અને જે પ્રાર્થના છે એ કણસવાની પ્રક્રિયા છે, આંસુઓની એક પ્રક્રિયા છે. પ્રભુના સેવક વિલિયમ બુથ, એમની પાસે એક નવો અમલદાર આવ્યો અને એમણે વિલિયમ બુથ સાહેબને કહ્યું કે ઘણો પ્રયત્ન કર્યો પણ આત્માઓ જીતાતા નથી. અને વિલિયમ બુથ સાહેબે એમને જે જવાબ આપ્યો તે આ પ્રકારનો, એ 2 જ શબ્દો આપ્યા કે ટ્રાય ટીયર્સ, આંસુઓ વહાવો. એટલે નવા વર્ષની અંદર સ્નાતકો તરીકે અને વિદ્યાર્થીઓ તરીકે આપણે જે કરવાનું છે તે આંસુઓ વહાવવાના છે. નોર્મલ પ્રેયર એ જુદી વસ્તુ છે અને ગ્રોનિંગ પ્રેયર આંસુઓ સહિતની જે પ્રાર્થના છે, કણસતી જે પ્રાર્થના છે તે, અને પાઉલ જે પ્રમાણે કહે છે તે પ્રસૂતાના જેવી પીડા થાય એ પ્રકારની પ્રાર્થના તે બહુ અતિ અગત્યની છે. કોઈક પ્રભુના સેવક કહે છે કે મંડળીઓની અંદર લોકો નવો જન્મ પામતા નથી. એનું કારણ શું? પીડા થતી નથી. છેલ્લી જે કષ્ટ કહેવાય, જે પ્રેગ્નન્સી પછીનું ડિલિવરીના પહેલાં એ પીડા થતી નથી, એટલે બાળકો જન્મતા નથી. અને આત્મિક જીવનના સંબંધી પણ એ સાચું છે. અને એટલા માટે નવા વર્ષને માટે વિદ્યાર્થીઓ તરીકે અને સ્નાતકો તરીકે એ ગોલ રાખવામાં આવે કે જેથી કરીને આપણે વ્યક્તિગત રીતે પ્રાર્થના કરીએ. અને આ જે ડિસિઝન કાર્ડ કહેવાય કે શું જે કહેવાય, એની અંદર મેં એને પ્રાયોરિટી આપી છે સાહેબ. એને મેં અગ્રિમતા આપી છે, કારણ કે પ્રેયર ચેન્જીસ થઈ, પ્રાર્થના તે પરિસ્થિતિને પલટી નાખે છે અને એ બહુ અતિ અગત્યની બાબત છે. ને તેથી કરીને નવા વર્ષને માટે સાદી પ્રાર્થના નહીં, સાદી પ્રાર્થના તો ખરી, પણ એની સાથે સાથે પ્રિવેલિંગ પ્રેયર, આંસુઓ સહિતની પ્રાર્થના, કષ્ટ સાથેની પ્રાર્થના કરવામાં આવે. અને જે ઇતિહાસની અંદર એવા કેટલાક પાત્રો થઈ ગયા કે જેમણે આવી કષ્ટ સાથેની પ્રાર્થના કરી અને એનો પરિણામ આવ્યું. પંજાબનો જે મિશનરી જ્હોન હાઇડ એ પ્રકારની પ્રાર્થના કરતો હતો કે લોર્ડ ગીવ મી પંજાબ ઓર એલ્સ આઈ વિલ ડાય. અને સ્કોટલેન્ડના એક બીજા મિશનરી જ્હોન નોક્સ, એમની પણ એ પ્રાર્થના હતી. જ્હોન નોક્સ એના ઘરના ઉપરની બાજુએ ત્યાં આગળ બેસે, બારી ખુલ્લી રાખે અને આગળની બાજુએ જે હાઈવે પસાર થાય અને એવા એ લોકોને માટે પ્રાર્થના કરતો હતો, લોર્ડ ગીવ મી સ્કોટલેન્ડ ઓર એલ્સ આઈ વિલ ડાય. મને લાગે છે કે નવા વર્ષની અંદર યુનિવર્સિટી કે કોલેજ સેન્ટર ઉપર આપણે જઈને વ્યક્તિગત રીતે 2x2 કદાચ અથવા એ ગ્રુપ તરીકે જઈએ અને આવી એક પ્રાર્થના કરવામાં આવે. મારે હેલન ઇવાન્સના સંબંધી તમારી સાથે વાત કરવી હતી, પણ અહીં તો 18 મિનિટ અને 54 સેકન્ડ થઈ ગયા, એટલે મારે બહુ ઝડપથી જવું પડશે. પણ આજે હેલન ઇવાન્સ 12 કે 13 વર્ષે એણે પ્રભુનો સ્વીકાર કર્યો. 16મા વર્ષે એણે સેવા કાર્યની શરૂઆત કરી અને આત્માથી ભરપૂર હતી. અને અમે જ્યારે એ કોલેજના વર્ષની અંદર એણે શરૂઆત કરી ત્યારે એની અસરકારકતા એટલી બધી હતી કે જેથી કરીને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ જ્યાં બેઠા બેઠા ગપ્પા મારતા હોય અને ટોટ ટપ્પા કરતા હોય, મસ્કરી કરતા હોય, અને એવા લોકોની મધ્યે આ હેલન ઇવાન્સ પસાર થાય ને, એ બધા કહે છે કે લેટ અસ સ્ટોપ, હેલન ઇવાન્સ ઇઝ પાસિંગ થ્રુ.
હેલન ઇવાન્સ પસાર થઈ રહી છે, આપણે બંધ કરો. અને હેલન ઇવાન્સ ત્યાંથી પસાર થાય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં પડી જતા હતા અને પસ્તાવો કરતા હતા. અને એવા અસંખ્ય લોકો યુનિવર્સિટી અને કોલેજની અંદર હેલન ઇવાન્સ મારફતે પ્રભુની પાસે આવ્યા. અને એટલા માટે સારું છે કે નવા વર્ષની અંદર આપણે જે ગ્રેજ્યુએટ્સ તરીકે, ગ્રોનિંગ ગ્રેજ્યુએટ્સ તરીકે આપણે આંસુઓ વધારે વહાવીએ. છેલ્લામાં છેલ્લા આપણને આંસુઓ ક્યારે આવ્યા? પ્રાર્થનાની અંદર. જસ્ટ થિંક અબાઉટ ઇટ. હું થોડા વર્ષો પહેલાં ત્યાં આગળ ડૉક્ટરની પાસે ગયો, આંખના ડૉક્ટરની પાસે, અને પછી તપાસ કરી. અને પછી ડૉક્ટર એમણે મને કહ્યું કે અંકલ, બધું જ બરાબર છે આંખના સંબંધી, પણ તમારી આંખ સુકાઈ ગયેલી છે, ડ્રાય છે. હું ઘેર આવ્યો, રાતે ખૂબ રડ્યો, આત્મિક જીવન સંબંધી પણ વિચાર કર્યો કે પ્રભુ, મને આ ડ્રાય આંખો છે એના બદલે તમે મને આંસુઓ વાળી આંખો આપો. અને પ્રભુ ઘણી બધી વખતે એ કામ કરી રહ્યા છે. વ્યક્તિગત જીવનના સંબંધી વાત કરું છું. નડિયાદમાં એક પાડક સાહેબ છે, હમણાં તાજેતરમાં હું મળ્યો, સિનિયર છે, રિટાયર્ડ છે પાડક. એમના સંબંધી મેં જાણ્યું ત્યારે મને શરમ લાગી. સાહેબો, કદાચ તમારામાંના કેટલાક લોકોને પણ શરમ લાગે. આજની તારીખમાં એ 12 વાગે ઉઠે છે, 12 વાગે ઉઠે છે અને 5 વાગ્યા સુધી પ્રાર્થના કરે છે. બાર વાગે ઉઠવાનું, 5 વાગ્યા સુધી પ્રાર્થના કરવાની આજની તારીખમાં. અને એમની એ જે પ્રાર્થના તે ઘણા વર્ષોથી ચાલુ છે. એ બરોડાની અંદર શેરોન જે ચર્ચ ત્યાં હતા ત્યારથી માંડીને પ્રાર્થના ચાલુ છે. અને બીજા એક પાડક સાહેબ, એ બોમ્બેની અંદર, એ મારા મિત્ર, અત્યારે મને લાગે છે નડિયાદમાં છે. એ બોલિવૂડના હીરો ને હિરોઈન્સ માટે ખાસ એ પ્રાર્થના કરતા હતા. અને એમની સાથે હું પ્રાર્થનામાં જોડાયો. અને એક વખતે આ હીરો અને હિરોઈન્સની એક મિટિંગ રાખી. એની અંદર પણ હું ત્યાં આગળ બોમ્બે ગ્રાન્ટ રોડ મેથોડિસ્ટ ચર્ચમાં હું સામેલ હતો. એનું પરિણામ શું આવ્યું? તમે એની અંદર જુઓ તો મોટાભાગના બોલિવૂડના હીરો અને હિરોઈન પ્રભુને ઓળખતા થઈ ગયા છે સાહેબો. જોની લીવરથી માંડીને ઘણા બધા લોકો, અને જોની લીવર તો ખાસ એની અંદર છે. પણ એ જે પ્રભુના સેવકે ત્યાં બોમ્બેની અંદર એ પ્રાર્થના કરી, બલકે તો આખા ગુજરાતને માટે ને, અમે તો તે યુએસની અંદર છે, ત્યાં પણ એ જબરદસ્ત કામ એમનું ચાલુ છે. ગ્રોનિંગ ચર્ચ. યુહાનની સુવાર્તા જેણે લખી એ યુહાન, અને યુહાનના સંબંધી બીજું ઘણું બધું કહી શકાય. પણ એ યુહાનના જે ઘૂંટણો હતા તે કહે છે ઊંટના જેવા ઢેકાવાળા હતા. કારણ કે રાતને દિવસે ઘૂંટણો ઉપર પ્રાર્થના કરતો હતો. હિબ્રીઓના પત્રની અંદર એના સંબંધી આપણને કહેવામાં આવ્યું કે જો આજે અશક્ત થઈ ગયેલા ઘૂંટણોને ફરી સાજા કરવામાં આવે નહીં. અને એટલા માટે મને લાગે છે કે નવા વર્ષની અંદર કદાચ એવી પ્રેક્ટિસ કરીએ કે જેનાથી તો આપણા ઘૂંટણો થોડાક છોલાય. એ કસરતની રીતે પણ સારું રહેશે અને બીજી રીતે પણ સારું છે. બેઠા બેઠા સોફા ઉપર તો થશે, પણ એમાં થોડેક પછી ઊંઘાઈ જશે, એ પણ ખરું નહીં. અને એટલા માટે થોડાક પ્રયત્નો કરવામાં, ચાલતા ચાલતા કદાચ પ્રાર્થના કરીએ. આંખો ખુલ્લી રાખવાની હોય, વોચ એન્ડ પે, નહીં તો અકસ્માત પણ થાય. પણ એવા જુદા જુદા પ્રયોગો અપનાવવામાં આવે અને એક ગ્રોનિંગ ગ્રેજ્યુએટ તરીકે, ગ્રોનિંગ સ્ટુડન્ટ્સ તરીકે આપણે નવા વર્ષની અંદર જઈએ તે સારું છે. કોરિયાના સંબંધી ઘણી બધી બાબતો તમારી આગળ કહી શકું, પણ હું ને મારા ધર્મપત્ની અમેરિકા ગયા. અને ત્યાં આગળ અમારો જે દીકરો છે તે ઓહાયોમાં કોલંબસ સિટીની અંદર એ અમેરિકન જે
કોરિયન લોકો જે અમેરિકાની અંદર રહે છે અને એવા ચર્ચનો એ યુથ પાસ્ટર હતો તે વખતે. એણે 4 વર્ષ ત્યાં કામ કર્યું. એટલે અમે ગયા ત્યાં અને પછી અમને કહેવામાં આવ્યું કે પપ્પા દર સવારે 5 વાગે પ્રાર્થના પોતાની, દર સવારે 5 વાગે પ્રાર્થના કરવામાં આવે 5 થી 7. અને બહાર તો એટલું બધું ઓહાયોનો જે ટેમ્પરેચર બહુ ડાઉન અમે ગયા ત્યારે -42 ઠરીને ઠીકરું થઈ જાય એ પોઝિશન કહી શકાય. અને મારી સાથે જે આપણો અહીંનો નડિયાદનો સ્નાતક કહે છે અંકલ તમે ધ્યાન આપજો મહેરબાની કરીને, બરફમાંથી જો લપસ્યા તો ગયા સમજો છું. બીજા દિવસે મને ખબર પડી કે એનો એ પોતે જ લપસી ગયો. અહીંયા નડિયાદમાં છે એ આપણો જૂનો સ્નાતક છે. પણ એવી પરિસ્થિતિને અમે હું ને મારા ધર્મપત્ની ત્યાં આગળ ગયા સવારના 5 વાગે. હોલ આખું ચર્ચ દેવળ પ્રાર્થના માટે બધા જ લોકો આવેલા. 5 થી 7 વાગ્યાનો સમય. અને પરિણામે આપણે જોઈએ છીએ કે કોરિયાની અંદર જે આત્મિક જાગૃતિ આવી ને એ બહુ. કોરિયાના સંબંધી એવું કહેવામાં આવે છે કે 1 સેકન્ડમાં જે એક બાળક ધારો જન્મે તો એની સાથે આત્મિક રીતે 4 બાળકો જન્મે. આવું આ કોરિયન અત્યારની પોઝિશનમાં થોડી તકલીફ આ એ રીતે છે કે નવી જનરેશન આવી છે ને એટલે એમાં થોડીક તકલીફ તો છે જ. પણ બહુ ઉત્તેજનની બાબતો તે કહી શકાય એવી છે. અને તેથી કહીને બહુ ઝડપથી હું ત્રીજા પોઈન્ટ ઉપર આવવા માગું છું તે ગિવિંગ બિલીવર્સ, ગિવિંગ ગ્રેજ્યુએટ્સ. આપણને યુએસઆઈ ઓફિસ તરફથી અર્પિતભાઈના સર્ક્યુલર આપણને મળે છે વારંવાર નહીં. અને એની અંદર એ પ્રકારની બાબત છે કે યુએસઆઈ નેશનલ ની આટલી જરૂરિયાત છે, એ મોટી જરૂરિયાત કહી શકાય. અને નડિયાદીજી આપના સંબંધી પણ કદાચ નહીં, ઘણી વખતે આપણે તકલીફ છે. મેં કામ કર્યું છે અહીંયા આગળ ફાઇનાન્સની અંદર, એટલે મને ખબર છે કે ઘણી વખતે સ્ટાફનો જે સેલરી ચૂકવવો ને આપણો તો મળી જાય તે છેલ્લી તારીખે જે નોકરી કરે છે બરાબર, પણ સ્ટાફનો સેલરી ક્યાંથી લાવવો? એટલે પછી બીજા જે ખાતા હોય એમાંથી થોડુંક એ કરી લિટરેચર ડિપાર્ટમેન્ટમાંથી કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટથી થોડાક પૈસા લઈ અને ગોઠવવાની વાત આવે. અને એના માટે પ્રભુ આ દિવસોમાં તમને ને મને જે ચેલેન્જ આપે છે તે ગિવિંગ ગ્રેજ્યુએટ્સ, એવા ગ્રેજ્યુએટ કે જે આપતા હોય ઈશ્વરના કાર્યને માટે. મંડળીની અંદર તમે જે આપો છો એ તો ચાલુ જ રાખવાનું, પણ આપણી જે પ્રાયોરિટી બીજી કક્ષાની તે તો યુએસઆઈની મિનિસ્ટ્રી છે નહીં. અને એટલા માટે એની અંદર હું કેટલું આપું છું એના સંબંધી મને લાગે છે ગણતરી કરવામાં આવે તો એ બહુ સારું છે. બલકે કેટલું આપું છું એના કરતાં કેટલું મારી પાસે રાખું છું એની જો ગણતરી થાય તો મને લાગે છે કે આપણને પોતાને બહુ શરમ લાગે ને આપણને પોતાને ધોલ મારવાની ઈચ્છા થાય પોતાને જ. વિલિયમ કોલગેટ જબરદસ્ત ટેસ્ટિમની. પહેલા વર્ષે એણે બિઝનેસ શરૂ કર્યો તો 10%, ધંધો બીજા વર્ષે 20%, 30%, અને એણે પ્રભુને કહ્યું કે હું તો હવે 40% આપીશ, ફરી પાછો વધારે એણે કહ્યું 50% આપીશ. એક વખત એવો આવ્યો વિલિયમ કોલગેટના માટે, એણે કહ્યું કે પ્રભુ હું તમને 90% આપીશ ને 10% મારી પાસે રાખીશ. થિંક અબાઉટ ઇટ. દર મહિને આપણને આવા સર્ક્યુલરો માફક નથી આવતા. અને અર્પિતભાઈ અથવા તો સ્ટેટ સેક્રેટરી અથવા તો આપણા જે ફાઇનાન્સ ટ્રેઝરર છે એ આ પ્રકારના સર્ક્યુલર આવે અને આપણે બેસી રહીએ એ બરાબર ના કહી શકાય. અને એટલા માટે એ પછી યુએસઆઈ નેશનલ લેવલનું હોય કે લોકલ લેવલનું હોય કે સ્ટેટ લેવલનું, પરંતુ આપણે એના સંબંધી વિચારવાની જરૂર છે. ગિવિંગ ફોર ગોડ. કોરિયાની જે મંડળી છે એમાં એક ઉપદેશક જે ત્યાંના બિલી ગ્રેહામ કહેવાય છે, રેવરેન્ડ કીપ આઈ કે, એમણે સંદેશો આપ્યો ત્યારે
એનું પરિણામ શું આવ્યું? લોકો ટોટલ 200 સોનાની વીંટી, 22 સોનાની ઘડિયાળ, રૂપાની 200 હેરપિન્સ. હેરપિન્સ તો કોણ? આ લોકોને બહેનોની નહીં છે. એમણે પોતાની હેરપિન્સ આપી, $17,000 રોકડા, અનાજ, કપડાં અને 4 સુવાર્તિકોનું 1 વર્ષ સુધીનું પોષણ થાય એવી વ્યવસ્થા. આ છે ભાઈ કોરિયાની મંડળી આપવાની અંદર. મેં મારા 2 દીકરાઓને કોરિયા મોકલ્યા ખરા, પણ અમારી પાસે એટલું બધું તો હતું જ નહીં. જેમ તેમ કરીને અમે પૈસા ભેગા કર્યા કે જેથી કરીને એ કોરિયાના સોલ સિટીની ટિકિટ અમે ઇન્ટરનેશનલ ખરીદી શકીએ. એમાંય પાછું કેટલી જગ્યાએ ફરવું પડ્યું એ પણ ખરું. પણ કોરિયામાં જ્યારે દીકરાઓ પહોંચ્યા ત્યારે ત્યાંની સેમિનરી, ત્યાંની યુનિવર્સિટી, ત્યાંના ગ્રેજ્યુએટ, ત્યાંના સ્નાતકો અને ત્યાંના વિશ્વાસી લોકોએ એમના માટે બધી જ વ્યવસ્થા પૂરી પાડી. મને લાગે છે કે બહુ જ મોટો એક્ઝામ્પલ આ કહી શકાય. પણ એ જગ્યાએ હું અટકી જવા માગું છું. ઇલિમનો ઇતિહાસ, ઇલિમનું આપણું જે પ્રભુ મંદિર છે કેટલું જોરદાર છે નહીં? સખતનું છે ને. લોકો આવતા જતા જુએ છે ને પ્રભુનો આભાર માનતા છે. પણ ઇલિમનું જ્યારે ડોનેશન્સની વાત આવી ત્યારે તે વખતના જે પાળક હતા એમણે એમની જે લગ્નની જે વીંટી ખરી ને સોનાની, એ સેવાને માટે આપી. અને બીજો એક જુવાન, એણે એની પાસે 300 વીંટીઓ હતી, એ 3 આપી દીધી. અને સોનું ત્યાં થઈ ગયું અને પુષ્કળ પૈસા આવ્યા. અને એના કારણે ઇલિમ છે, જે ઇલિમના સભ્ય હોય કે ગમે તે, પણ લોકો તે પૈસા આપે, નાણાકીય જરૂરિયાતો સંતોષાય, એ બહુ જરૂરનું છે. અને જે ચોથો મુદ્દો બહુ ઝડપથી હું જવા માગું છું, કારણ કે મારો સમય તો પૂરો થઈ ગયો છે. 31 મિનિટ થાય છે. પણ છેલ્લો જે મારો જે મુદ્દો છે તે તો ગોઈંગ ગ્રેજ્યુએટ, બહાર જતા સ્નાતકો. જે ગોસ્પલ શબ્દ છે સુવાર્તા માટેનો અંગ્રેજી શબ્દ ગોસ્પલ છે. અને પ્રભુનો સેવક ઓસ્વાલ્ડ જે સ્મિથ એના પુસ્તકની અંદર એ પ્રમાણે કે ધ વર્ડ ગોસ્પલ કેન નોટ બી સ્પેલ્ડ વિધાઉટ ધ વર્ડ ગો. GOSPEL. The word gospel cannot be spelled without the word go. ગોસ્પલની અંદર જવું તો પડશે જ. ખુદ બચના કાફી નહીં હે, ઔરો કો બચાના હોગા. અને એને માટે પ્રભુએ તો આપણને પડકાર આપ્યો છે શિષ્યો તરીકે, ફોલો મી એન્ડ આઈ વિલ મેક યુ ફિશર્સ ઓફ મેન. મારી પાછળ આવો અને હું તમને માણસોને પકડનારા બનાવીશ. આપણા માટે માણસો કયા છે? એ કોલેજમાં છે, હોસ્ટેલોની અંદર છે, યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરે છે, અને એવા લોકો તે આપણા માટે છે. એ વિદ્યાર્થીઓ આપણી કોઈક મિટિંગમાં આવે અને તારણ પામે એ વાત તો જુદી. પણ આજે માછલા પકડવા માટે કઈ જવાનું હોય? માછલા પકડવા માટે પાણીમાં. પાણી કઈ હોય? દરિયામાં, નદી કિનારો. નદી કિનારે કે દરિયાએ જઈ અને ત્યાં આગળ પછી આપણે ત્યાં આગળ શું કરવાનું? જાળ નાખવાની, રાહ જોવાની. 1 2 કલાક મેં આવા માછીમારોને જોયા છે, એટલે કહું છું. 1 2 કલાક 3 કલાક ત્યાંના ત્યાં જ હોય. અને પછી માછલા આવે ને એટલે થોડુંક તો ખબર પડે ને, પછી ખેંચીને બહાર કાઢે. મને લાગે છે નવા વર્ષની અંદર લેટ અસ બી ધ ફિશર્સ ઓફ મેન. માછલા પકડનારા, માણસો પકડનારા લોકો તરીકે પ્રભુ તમને અને મને તૈયાર કરે. ગયા વખતે હું ને મારા પત્ની તે વટાદરા નામનું સ્થળ છે ત્યાં ગયેલા. અને ત્યાંના જે વિદ્યાર્થીઓ છે બધા તરવરિયા વિદ્યાર્થીઓ ભાઈ, જબરદસ્ત, માસ્ટર્સ ડિગ્રી ધરાવતા એવા લોકો પણ, અને મોટી સંખ્યા. અને પામ સન્ડેના દિવસે મારી પાસે આવ્યા કે અંકલ તમે અમારી બાઇબલ સ્ટડી નહીં લેશો? ક્યારે? પામ સન્ડેના દિવસે સાહેબ.
અને પામ સન્ડેના દિવસે બાઇબલ સ્ટડી લીધી. આખા અઠવાડિયા સુધી એમની સાથે રહ્યા. અને અમને તો બહુ મને લાગે છે અર્પિત સાહેબ પણ ગયા, અને સુધીર ગયા, અને સેમ્યુઅલ આપણો જે સુરત એ બી ત્યાં ગયા. બીજા ઘણા બધા સ્નાતકો જો વલસાડ અને સુરત છે એ લોકો પણ ત્યાં ગયા. અને એક બહુ મોડેલ આખું EGF કદાચ ત્યાં કહી શકાય એવું ત્યાં છે. ને પ્રભુ આપણને નવા વર્ષની અંદર આત્માઓ જીતવાને માટે બહાર મોકલે. અને આપણે જઈએ લુકની સુવાર્તા 16:15 કલમ ત્યાં લખે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. ગો એન્ડ પ્રીચ ધ ગોસ્પલ. જાઓ અને સુવાર્તા પ્રગટ કરો. જ્હોન વેસ્લી સાહેબ એમણે મેથોડિસ્ટના લોકોને જ નહીં પણ સમગ્ર વિશ્વના લોકોને એક પડકાર ફેંક્યો. વી હેવ ઓનલી વન બિઝનેસ ઓન અર્થ એન્ડ ધેટ ઇઝ ટુ સેવ સોલ. આપણે આ પૃથ્વી ઉપર એક જ કામ કરવાનું છે, અને તે તો આત્માઓ જીતવાની સેવા. અને એને માટે પ્રભુનો આપણે આભાર માનીએ કે આવા સેવકો મારફતે આપણને ચેલેન્જીસ મળે છે, પડકાર મળે છે. 1982ના વર્ષની અંદર જે સાલ્વેશન આર્મીના તે વખતના જે જનરલ હતા એમણે તે વખતના મુક્તિફોજના લોકોને અને સમગ્ર વિશ્વના લોકોને આ પડકાર ફેંક્યો. કયો પડકાર શેર યોર ફેથ. તમારો જે વિશ્વાસ છે એ જગતની આગળ તમે વાંચો. એ દિવાલોની અંદર રહેવાનું નથી, પણ બહાર જવાનું છે અને બીજા લોકોને જણાવવાનું છે. કોઈક પ્રભુનો સેવક એ પ્રમાણે કહે છે કે આઈધર યુ હેવ લોસ્ટ યોર બર્ડન, ઓર યુ હેવ નો બર્ડન ફોર ધ લોસ્ટ. ખ્યાલ આવે છે? હું એનું તર્જુમો નહીં કરું, અને તર્જુમો કરવો હોય તો મારે અર્પિતભાઈને કહેવું પડશે. પણ આઈધર યુ હેવ લોસ્ટ યોર બર્ડન ઓર યુ હેવ નો બર્ડન ફોર ધ લોસ્ટ. ખ્યાલ આવે છે ને? કાં તો બોજો છે જ નહીં નાશમાં જતા આત્માઓને માટે. અને એટલા માટે આ જગ્યાએ હું અટકી જવા માંગુ છું. 37 મિનિટ થઈ છે મારી, પણ 40 મિનિટ તો નહીં જ થવા દઉં. 4 જે અતિ અગત્યની બાબતો સ્નાતકોને માટે અને વિદ્યાર્થીઓને માટે, બિલીવર્સને માટે છે એના સંબંધી વિચારવાની જો છે. ગ્રોઈંગ ઇન ધ લોર્ડ, પ્રભુમાં વૃદ્ધિ પામવાની બધું. ગ્રોનિંગ, આંસુઓ વહાવી, વેદના સહન કરવી, મધ્યસ્થી કરવી અને આત્માઓ જીતવા. ઈશ્વરના કાર્યને માટે આપવાની બાબત. ગિવિંગ ચર્ચ, ગિવિંગ ગ્રેજ્યુએટ્સ, ગિવિંગ બિલીવર્સ. અને ચોથી બાબત ગોઈંગ ગ્રેજ્યુએટ્સ, બહાર જતા સ્નાતકો અને બહાર જતા વિદ્યાર્થીઓ. પ્રભુના સેવક LT જયચંદ્રન સંદેશો આપતા હતા અને એમણે હોસ્ટેલ ઇવાન્જલાઇઝેશનનો ભાર મૂક્યો. અને એ વખતે અમે તો મોટા થઈ ગયેલા, અમે તો ભણી રહેલા, એટલે હોસ્ટેલમાં જવાની તો વાત જ નહીં. પણ અમે નક્કી કર્યું કે અમારા છોકરા થશે તો અમે એમને હોસ્ટેલમાં મોકલીશું. અને ખરેખર એ છોકરાઓ જે પ્રભુએ એમને આપ્યા એમાંના હોસ્ટેલમાં ગયા, પ્રભુને ઓળખતા થયા, સ્નાતકો બન્યા, અનુસ્નાતકો બન્યા, ભારતની ડિગ્રી, પરદેશની ડિગ્રી લીધી, થિયોલોજીની અંદર ડિગ્રી લીધી, અને સેવાની અંદર ખંડ સમય નહીં પૂરા સમયને માટે સેવાની અંદર આવ્યા. પ્રભુનો બહુ આભાર માનશે. અને પ્રભુ તમને પણ જો કૃપા આપે તો તમે વિદ્યાર્થી સેવાને માટે, આવતા સમયને માટે, પૂરા સમયને માટે તૈયાર થાવ, એવી પણ પ્રભુની મરજી છે. જગ્યાઓ તો ઘણી બધી ખાલી છે. આ બાબતો સમજવા માટે પ્રભુ તમને પુષ્કળ કૃપા બક્ષે. અને મારી પ્રાર્થનાઓ કે તમારી સાથે છે. આંખો બંધ કરીશું, ટૂંકી પ્રાર્થના કરીએ. વચનના પ્રકાશમાં હું અર્પિતભાઈને વિનંતી કરીશ કે તેઓ ટૂંકી પ્રાર્થના
કરાવે અને ખાસ કરીને જે સ્નાતકો અને વિદ્યાર્થીઓ એમના જીવનમાં પ્રભુ આ સંદેશા મારફતે કામ કરે એ માટે પ્રાર્થના કરીએ. અર્પિતભાઈ.